અને આપણા ભાવેશ્વર મહાદેવ ગયો અને ભાવેશ્વર મહાદેવનું શિવલિંગ જોતા જેમ તે બહુ કેટલું મોટું દિવ્ય શિવલિંગ, કેટલું જબરું શિવલિંગ. ભાવેશ્વર મહાદેવને શિવમાં પણ ભગવાનને સ્પર્શ કરેલા, ભગવાનને પ્રણામ કર્યા. ફરી પાછી ઈચ્છા થઈ લાવને બપોરનો સમય છે, 3 લોટા બીજા ચડાવી દઉં. વળી પાછો પૂજારી 3 લોટા, 2 લોટા પૂજારી પાસેથી માગ્યા. પહેલો લોટો ચડાવ્યો ભગવાનની કથા નિર્વિઘ્ન પૂર્ણ થાય, બીજો લોટો ચડાવ્યો મને કથા કરવાની શક્તિ મળે, અને ત્રીજો લોટો ચડાવ્યો કથા સાંભળનાર શ્રોતાઓ આવે એને ભગવાન રક્ષા કરે. એટલે કેટલું સુંદર દિવ્ય ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ ભાવેશ્વર મહાદેવ. ભાવ ભાવા કરમ શિવમ. ભગવાન મહાદેવની શ્રેષ્ઠ દુનિયા છે. ભગવાન શિવની પૂજાને પુષ્પ ચડાવવા, જલ ચડાવવું, ગુરુપત્ર ચડાવવા, અભિષેક કરવો, શ્રેષ્ઠ પૂજા એ પદ્ધતિ છે. પણ મારા મહાદેવની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ પૂજા હોય, નાનો માણસ હોય કે મોટો માણસ હોય, નબળો હોય કે સબળો હોય, દરેક ઉપર ભાવ રાખો. એ ભાવેશ્વર મહાદેવની શ્રેષ્ઠ પૂજા. એનાથી મોટી બધા શિવ પૂજા કઈ હોઈ શકે? અને દુનિયામાં લેર લૂંટવી તો ભાવથી જીવવું પડે. કોઈ માણસ આપણો અપમાન કરે તો ભાવથી સહન કરી લેવું. કોઈ માણસ આપણું સન્માન કરે તો ભાવથી, કોઈ સારું બોલે તો ભાવથી, કોઈ નબળું બોલે તો ભાવથી. કારણ કોઈ સારું બોલે તો એના બાપ દાદાની ઓળખાણ, નબળું બોલે તો એના પૂર્વજોની ઓળખાણ. એમાં આપણને હું લેવા દેવા? કારણ કે માણસનો વ્યવહાર એની ઓળખાણ હોય ને. જે માણસનો વ્યવહાર એની ઓળખાણ. આપણી સાથે એ માણસ કેવો વ્યવહાર કરે એમની પોતાની અને એના બાપ દાદાની ઓળખાણ હોય. પૂજ્ય મહાત્મા ગાંધીના જીવન ચરિત્રમાં એમને કહ્યું કે માણસ જ્યાં સુધી મૌન હોય ને ત્યાં સુધી ઓળખાતો નથી. દુનિયાનો કોઈ પણ માણસ જ્યાં સુધી મૌન છે ત્યાં સુધી તેને ઓળખવું બહુ જ મુશ્કેલ છે. પણ જ્યારે એ માણસ બોલે છે એ જેની ઓળખાણ છે. એ બોલે છે એ જેની ઓળખાણ છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીના શબ્દો છે. તો શિવમાં પણ કથાનો પ્રારંભ કરું એ પહેલા થોડી મિનિટો માટે નાનકડું સરખું કીર્તન કરાવી દો અને ત્યારબાદ ભગવાનની કથાનો પ્રારંભ કરીએ. Shambhala